દાહોદની એસબીઆઈ બેંક લોન કૌભાંડમાં વધુ 5ની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદના ઇઝી ફાઇનાન્સના 3 એજન્ટની ધરપકડ અને ખોટી રીતે લોન અપાવી તેમણે 2 થી 3 લાખ કમિશન વસૂલ્યું હતું। આ કમિશન બેંક મેનેજરના ભાઈના એકાઉન્ટમાં ટ્રાન્સફર થતું હતું। કોર્ટે 3 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। નકલી કંડક્ટર અને લોન ધારક શિક્ષકની પણ ધરપકડ કરાઈ છે। શિક્ષક ભીખા પ્રજાપતિની પોલીસે ધરપકડ કરી છે। નકલી કંડક્ટર ગોથા રમેશભાઈની પણ ધરપકડ કરવામાં આવી। શિક્ષકે નકલી પગાર સ્લીપ મૂકી અને કૌભાંડ આચર્યું હતું, તો કંડક્ટરે એસટી વિભાગની નકલી પગારની સ્લીપ મૂકી હતી। લોન કૌભાંડમાં અત્યાર સુધીમાં 23 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। તો અત્યાર સુધીમાં કુલ 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં કમિશન લઈને અને લોન પાસ કરવામાં આવતું હતું। હેમલ અમારી સાથે જોડાઈ ગયા છે। હેમલ, અત્યાર સુધી 23 લોકોની ધરપકડ થઈ ચૂકી છે અને બધા 23 જે વધુ 5 આરોપી ઝડપાયા છે તેમણે કૌભાંડમાં શું ભૂમિકા ભજવી હતી? વાત કરીએ તો દાહોદની અંદર એક પછી એક નકલીની ભરમાર જે છે જોવા મળી રહી છે અને એક પછી એક કૌભાંડો છે તે પણ સામે આવી રહ્યા છે। ત્યારે દેશની જે સૌથી પ્રતિષ્ઠિત બેંક કહી શકાય એસબીઆઈ બેંક, તેની અંદર દાહોદની એસબીઆઈ બેંક છે તેની અંદર લોન કૌભાંડનો મામલો સામે આવ્યો છે। 5.5 કરોડનું લોન કૌભાંડ જે છે સામે આવ્યું છે। તેની અંદર અત્યાર સુધી પોલીસે 23 જેટલા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। તેમજ ગઈકાલે દાહોદ પોલીસે લોન કૌભાંડની અંદર સંડોવાયેલ અમદાવાદના આશ્રમ રોડ ઉપર આવેલ ઇઝી ફાઇનાન્સના 3 લોન એજન્ટની પણ ધરપકડ કરવામાં આવી છે, જે લોકોએ ખોટી રીતે લોન અપાવી 2 થી 3 લાખ રૂપિયા કમિશન પેટે લેતા હતા। ત્યારે જે કમિશન જે છે, જે મેનેજર છે, સ્ટેટ બેંકનો મેનેજર છે, તેનું કમિશન તેના ભાઈ ગુરમીતસિંહ, જે મેનેજર છે ગુરમીતસિંહ, તેનું કમિશન જબલપુર ખાતે આવેલ તેનો ભાઈ છે તેના સુમિતસિંહના એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું। ત્યારે પોલીસે હાલ તો એક નકલી ડ્રાઈવર અને શિક્ષકની પણ ધરપકડ કરવામાં આવી છે। એટલે કે પોલીસે અત્યાર સુધી 23 જેટલા આરોપીની ધરપકડ કરી અને આગળની તપાસ હાથ ધરી। ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે આ કૌભાંડની અંદર હજી પણ કેટલાક મોટા ખુલાસાઓ થાય તો નવાઈ નહીં। જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે।